નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે નેવળેત્રા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટરનો 2000 વૃક્ષ વાવેતરનો સંકલ્પ. જન્મદિને વૃક્ષ વાવવાનો નિર્ણય. પોરબંદરના ગોસા નજીક રિક્ષા પલટી જતા મહિલાનું મોત. રાત્યાનેસ નજીક કાર હડફેટે બાઇક ચાલકનું મોત. પોરબંદર લોહાણા મહાજનના સભ્ય ફોર્મની કામગીરી સામે રજૂઆત. કામગીરી ગેરકાયદેસર હોવાના ચેમ્બર પ્રમુખના આક્ષેપ. ધોરાજી નજીક ભાદરબે ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયું. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ કરી હતી માંગ. પોરબંદર શહેરને હવે ગ્લોબલ વોર્મિંગથી બચાવવા જીટીપીએલ પણ આગળ આવ્યું છે. જીટીપીએલના સૌરાષ્ટ્ર કચ્છના ડાયરેક્ટરે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં 2000 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. ગુજરાત ન્યૂઝ પોરબંદર છેલ્લા 12 વર્ષથી પોરબંદર અને આસપાસના વિસ્તારના લોકોની સમસ્યા તંત્ર સુધી પહોંચાડી લોકોનો અવાજ બની રહ્યું છે. ગુજરાત ન્યૂઝ પોરબંદરના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબના માર્ગદર્શનમાં ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં હંમેશા અવ્વલ રહે છે. તો મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ માત્ર સમાચાર આપીને જ પોતાની જવાબદારી પૂર્ણ નથી કરતા, પરંતુ સાથોસાથ સમાજ માટે હંમેશ કંઈક નવું આપવાના પ્રયત્નો કરી સમાજને મદદરૂપ પણ બની રહ્યા છે. હાલ જ પોરબંદર શહેરને હરિયાળું બનાવવા હેલ્થ એજ્યુકેશન ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી પોરબંદર તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે પોરબંદરને હરિયાળું બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ શહેર અને આસપાસમાં 5000 જેટલા વૃક્ષો વાવી ગ્લોબલ વોર્મિંગથી પોરબંદરને બચાવવા પ્રયાસ કરવામાં આવશે, જેના માટે રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા સહિતના આગેવાનો મેદાને ઉતર્યા છે. ત્યારે મેનેજિંગ ડાયરેક્ટર અને રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સાહેબ પણ તેમાં સહભાગી બની રહ્યા છે. રામદેવભાઈની અને પ્રવીણભાઈની વૃક્ષારોપણની કામગીરીને બિરદાવી રાજભા જેઠવા સાહેબે પોતાના જન્મદિવસ નિમિત્તે તેમના જીટીપીએલ ગ્રુપ સહિત મિત્ર વર્તુળની ટીમ વર્કથી 2000 જેટલા વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. વૃક્ષ વાવવા એ માનવ સમુદાય માટે તો લાભકારક જ છે, પરંતુ સાથોસાથ પશુ પક્ષીઓ માટે પણ વૃક્ષોનું વાવેતર ખૂબ લાભદાયી નીવડે છે. ત્યારે સમાજસેવી અને પર્યાવરણ પ્રેમી એવા રાજભા જેઠવા સાહેબે શહેરીજનોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખાપટ વિસ્તારમાં દારૂની બદીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે બાબતે સ્થાનિક સુધરાઈ સભ્ય દ્વારા એસપીને બુટલેગરોના નામ સાથે રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના ખાપટ વિસ્તારના સુધરાઈ સભ્યએ એસપીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ખાપટ વિસ્તારમાં કેટલાક નામચીન બુટલેગરો દેશી વિદેશી દારૂનો બેફામ વેપાર કરે છે. તમામ વિસ્તારમાં ગલી મહલ્લાઓમાં આ નામચીન બુટલેગરો દેશી વિદેશી દારૂ વિના રોકટોક વેચી રહ્યા છે અને ઘરે ઘરે સર્વિસ પણ તેના મળતિયાઓ આપી રહ્યા છે. આ તમામ કૃત્યો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની મીઠી નજર હેઠળ થઈ રહ્યા છે. આ બાબતે અગાઉ પણ તેઓએ અનેક વખત રજૂઆતો કરી છે અને આ વિસ્તારમાં આ દારૂના વ્યસનીઓ લુખ્ખા તત્વોના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ગલી મોહલ્લામાં મા બહેન દીકરીઓની સલામતી નથી, તે માટે માત્ર ને માત્ર ઉદ્યોગનગર પોલીસ જ જવાબદાર છે. આ પોલીસ સ્ટેશન અધિકારીઓ અને કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં હપ્તા બુટલેગરો પાસેથી ઉઘરાવે છે. શહેરમાં જેટલો દારૂ વેચાય છે તેના કરતાં પણ વધુ દારૂ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની નીચે આવતા વિસ્તારોમાં વેચાય છે. જેથી બુટલેગરો તેમજ તેના મળતિયાઓને સખત સજા કરવામાં આવે, તેના પર ગુનાઓ દાખલ કરી તડીપાર કરવામાં આવે, તો જ આ વિસ્તારના લોકો સુખ શાંતિથી રહી શકશે. તેમજ બાહોશ, પ્રામાણિક અને નિડર પોલીસ અધિકારીની નિમણૂક કરવા પણ રજૂઆતમાં જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ગોસા ગામ નજીક એક રિક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 લોકોને ઈજા પહોંચી હતી, જેમાં એક મહિલાનું મોત થયું હતું.
પોરબંદરના છા વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યો રિક્ષા લઈ માધવપુર ગામે જતા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે પોરબંદર માધવપુર રોડ પર ગોસા ગામ નજીક કૂતરો આડે આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ખીમભાઈ રામાભાઈ બાપોદરા, ડિમ્પલબેન વિનોદભાઈ પાણખણિયા, કરશન દેવરાજ પાણખણિયા, સાગર ધીરુભાઈ પાણખણિયા અને દેવ્યન વિમલ પાણખણિયાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ધીરુભાઈ રિક્ષા આવતા હતા ને તો આડું કૂતરું પડ્યું તેમાં રિક્ષા પલટી ખાઈ ગઈ. એમાં પલટી ખાઈ કે મારા છોકરાને લાગ્યું, મારા ભાભીને લાગ્યું, મારા ભાઈને લાગ્યું, 3 જણાને લાગ્યું, 4 જણાને લાગ્યું છે. બસ અમે માધુપુરથી છાંય આવતા પોરબંદર, ત્યાં રસ્તામાં આપણે પલટી ખાઈ ગઈ રિક્ષા, આપણે ગોસા પાસે. અકસ્માતમાં કંચનબેન કેશુભાઈ પાણખણિયાનું મોત થયું હતું, જેને લઈ ભારે શોક વ્યાપી ગયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાતિયાનેસ નજીક એક બાઇક ચાલકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનનું મોત થયું હતું, જેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના રાતિયાનેસ વિસ્તારમાં રહેતા મોરી શરમણ સામણાભાઈ નામનો યુવાન બાઇક લઈ તેમના ઘરે જતો હતો ત્યારે રાતિયાનેસ નજીક આ યુવકના બાઇકને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના મંડેર ગામે રહેતા એક વૃદ્ધના બાઇકનો ચિંગરિયા નજીક અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધને ઈજા થતાં તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મંડેર ગામે રહેતા ગાંગા વેદેભાઈ બાલસ નામના વૃદ્ધ બાઇક લઈ માધવપુર ગયા હતા ત્યારે માધવપુર રોડ પર ચિંગરિયા ગામ નજીક એક કાર ચાલકે વૃદ્ધના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. એટલે હું માધવપુરથી મંડેર આવતો હતો એ વખતે કોઈ પાછળથી ઠોટ મારી દીધી, 4 વ્હીલ વાળો કોક હતો ને એ ભાગી ગયો ત્યાંથી. મને તો હું ખબર નથી, મને માધવપુર દવાખાને લઈ આવ્યા કોઈક બીજા, પણ ત્યાંથી પોરબંદર આવ્યા બસ. જોકે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ વૃદ્ધનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર લોહાણા મહાજનવાડી ખાતે હાલ જ્ઞાતિના સભ્ય તરીકેના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, જે ગેરકાયદે હોવાનું જણાવી ચેમ્બર પ્રમુખે અંગે ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર કમિશનર પ્રમુખ તરીકે સેવા આપતો ત્યારે લોહાણા મહાજનના અગ્રણી તરીકે જે પોરબંદર શહેરમાં વર્ષોથી લોહાણા મહાજનમાં કોઈ ચૂંટણી ન થઈ હોય, 40 વર્ષથી એકને એક વ્યક્તિ શાસન ચલાવતું હોય અને ₹1 બંધારણ મુજબ સામાન્ય સભ્ય બનાવવાનું હોય, તેમ છતાં પણ આટલા વર્ષોમાં કોઈ દી સામાન્ય સભ્ય બનાવ્યા ન હોય, ન કોઈ દી ચૂંટણી થઈ હોય. ત્યારે આ બાબતે મેં 27/3/2022 ચેરિટી કમિશનરમાં એક ફરિયાદ કરી હતી કે ભાઈ પોરબંદર લોહાણા મહાજનમાં બંધારણ મુજબ દર 5 વર્ષે ચૂંટણી થવી જોઈએ અને ₹1 સામાન્ય બનાવવા જોઈએ. આજે પોરબંદરમાં 25,000 માણસની વસ્તી હોય અને લોહાણા મહાજનના ચોપડે ખાલી 285 જેવા અંદાજિત સભ્ય હોય. આ ક્યાંનો ન્યાય છે? લોહાણાના દીકરા જે હોય છે એને વાડીનું જે માતબા રકમ તાજાવાલામાં ₹40,000 ભાડું લે છે, બરોબર છે. તો લોહાણાનો વર્ગ મીડિયમ વર્ગ હોય છે અને લોહાણામાં જે કોઈ પણ લોકોએ દાન આપ્યું હોય છે ને એ સમસ્ત લોહાણાને ઉપયોગી થાય એ માટે આપ્યું હોય છે. તો તમે રાજકોટમાં જાઓ, જામનગરમાં જાઓ, મેંદરડામાં જાઓ, તાલાળામાં જાઓ, નાનું પાનેલી છે ત્યાં જાઓ, જુનાગઢમાં જાઓ, મોરબીમાં જાઓ, આ બધી મહાજનની જે વાડી છે એનું ભાડું જો તમે નોમિનલ ભાડું છે કે જેથી દીકરા દીકરીનો ઉપયોગ થાય. આજે લોહાણા મહાજનનો 80% વર્ગ એવો છે કે મીડિયમ વર્ગ છે. દરેક મા બાપની ઈચ્છા એવી હોય કે પોતાના દીકરાના કે દીકરીના લગ્ન સારામાં સારી જગ્યાએ સારામાં સારી વાડીમાં કરે, પરંતુ પોરબંદર લોહાણા તાજાવાલા મહાજનવાડીમાં ₹40,000 જેવું ભાડું હોય છે. ત્યારે આ બાબતે મેં હાલના બની બેઠેલા પ્રમુખ સંજયભાઈ કારિયાને મેં જણાવ્યું કે સંજયભાઈ, તમે લોહાણા તાજાવાલા મહાજનવાડીનું ભાડું ₹40,000 ના રાખો, ફક્ત ₹10,000 ભાડું રાખો
દીકરીના લગ્નમાં 5,000 રૂપિયા ભાડું રાખો ને સામાન્ય સભ્ય રૂપિયા એકમાં બનાવો. સંજયભાઈ આ બાબતનો કોઈ જવાબ નહીં, પણ એવું કીધું કે આમાં કંઈ થશે નહીં. એટલે મેં કીધું ભાઈ નિયમ પ્રમાણે ચૂંટણી કરી, બંધારણમાં લખ્યું છે કે દર 5 વર્ષે ચૂંટણી થવી જોઈએ. તો એવું કીધું કે અગાઉ મારા પપ્પા હતા, હાલ હું છું ને ભવિષ્યમાં મારો દીકરો રહેશે, એટલે આ બાબતની મારે કોઈ ચર્ચા નથી કરી. તો ખરેખર એ બંધારણ મુજબ ને સમાજ માટે ખરાબ વાત કહેવાય. ભલે એને સારું કામ કર્યું છે, અમે એ બાબતને એપ્રિશિએટ કરીએ છીએ કે મહાજનનો ડી બનાવી તો કાંઈ વાંધો નહીં ભાઈ, મહાજનના પૈસાથી બનાવી, પોતાના પૈસાથી નથી બનાવી, પણ મહેનત કરી છે. હકીકત છે આજે અમે ચેમ્બર ઓફ કોમર્સમાં દર વર્ષે કેમ ચૂંટણી કરીએ છીએ, કેમ અમે બંધારણ મુજબ ચાલીએ છીએ, તો કેમ આમાં નથી ચલાતું? આ બાબતે મેં ચેરિટી કમિશનમાં ફરિયાદ કરતા 3/5/2024 અઢી વર્ષે ચુકાદો આવ્યો કે લોહાણા મહાજનમાં ચૂંટણી નથી થતી, એ ગેરકાયદેસર છે. ખરેખર નિયમ પ્રમાણે ચૂંટણી થવી જોઈએ. ખરેખર રૂપિયા એકમાં બધાને મેમ્બર બનાવવા જોઈએ. તો હાલ હવે મેમ્બર બનાવવાની જે કાર્યવાહી છે એ કોર્ટના ઓર્ડર મુજબ સૌથી પ્રથમ તો અધ્યક્ષની નિમણૂક કરવામાં આવતી હોય. અધ્યક્ષની નિમણૂક કર્યા પછી સામાન્ય સભ્ય બનાવવાની નોંધણી જે છે એ અધ્યક્ષ કરશે. ત્યાર પછી ચૂંટણીની પ્રક્રિયા પણ અધ્યક્ષ કરશે. આ તમામ ઓર્ડર કોર્ટનો હુકમ છે, જે હુકમનો અનાદર કરીને હાલ પોતાની ફક્ત ને ફક્ત જે એટલા વર્ષથી ખોટી ઇમ્પ્રેશન પાડી અને ગેરમાર્ગે દોડતા આવતા હતા બધાને, અત્યારે મહાજનમાં સભ્ય બનાવવાનું તારીખ 1 થી 8 તારીખ સુધીનું જાહેર કરેલું હોય. આજે છેલ્લો દિવસ એવું જણાવ્યું. ખરેખર આજે છેલ્લો દિવસ છે નહીં. એ ફોર્મને માન્યતા નહીં આપવામાં આવે. એનું કારણ કે અધ્યક્ષજી ફોર્મ બહાર પાડે ને અધ્યક્ષજી પ્રમાણે કામગીરી કરે, એ પ્રમાણે કામ કરવાના બદલે ઓર્ડર છે ના બદલે મનમાં નહીં ચલાવતી હોય. ત્યારે આજે ફરી પાછું નામદાર કોર્ટમાં રજૂઆત કરવી પડશે પ્રૂફ સાથે કે સાહેબ આવી રીતના ફરી પાછા ગેરમાર્ગે દોરે છે. એટલે બંધારણમાં એવું પણ લખ્યું છે કે ઘરનો એક જ મુખ્ય જે વડો હોય એનું એકલું જ આધાર કાર્ડ અને રેશન કાર્ડ અને ફોટો લેવાનો. એના બદલે ત્યાં ફોર્મમાં એવું લખ્યું છે કે બધાને આપવાના. ખરેખર તો બધા સભ્ય થઈ જ નથી શકતા. ઘરનો મુખ્ય વડો છે એ 1 જ રૂપિયા એમાં મેમ્બર થઈ શકે છે. તો શું કામ બધા એના આધાર કાર્ડ લેવાના, લેડીઝના અને છોકરાના શું કામ આધાર કાર્ડ લઈને ગેરમાર્ગે દોરવાના? હજી એની પ્રક્રિયા કોઈની જાતી જ નથી. એટલે નામદાર કોર્ટમાં મેં આજે અરજી કરી અને એની સુનાવણી પર પરમ દિવસે થઈ જશે. પણ જે કોર્ટનો અનાદર કર્યો તે હકીકત છે. એટલે આવતા દિવસોમાં કોઈને મૂંઝાવાની જરૂર નથી. બધા હજી સભ્યો થવાના છે અને સભ્ય અધ્યક્ષ કરશે ત્યારે જ આની કામગીરી થશે. એટલે તમામ લોહાણાના દીકરાઓએ એમાં મેમ્બર થવાનું જ છે. આવતા દિવસોમાં જે લોહાણાના દીકરાને યોગ્ય લાગે ને મત આપવાનો, જેને યોગ્ય લાગે ને ચૂંટણીમાં આપવાનો હક છે. પરંતુ આ જે લોકશાહીમાં જે બધાનું મર્ડર કર્યું હતું એ વસ્તુ હવે ચાલવા દેવા નહીં આવે. હકીકત છે. એટલે બધા લોહાણા મહાજનના દીકરાઓને નમ્ર વિનંતી છે કે ખોટા ગેરમાર્ગે દોરવું નહીં, દોરાવું નહીં. પોરબંદરના મેમણવાડા નજીક આવેલા એક સોડા શોપમાં આગ લાગતા દોડધામ મચી હતી. ત્યારે ફાયર ટીમે દોડી જઈ આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરની ભાવના ડેરી સામે મેમણવાડા જતા રસ્તે આવેલ સોડા શોપમાં આજે બપોરે 12 વાગ્યે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. દુકાન માલિકે દુકાન ખોલી તે સમયે જ આગ લાગતા અંગે ફાયર ટીમને જાણ કરાઈ હતી. આથી ફાયર ટીમ તુરંત દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો અને અડધા કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવાયો હતો. મારું નામ મુસ્તાકભાઈ ટાટારિયા છે. ભાવના ડેરીની સામેની ગલીમાં મારી દુકાન આવેલી છે, જેપી સોડા શોપ. ત્યાં અમે સવારે 12 વાગે આસપાસ દુકાન ખોલેલ. એમાંથી આગની હવા વાસ આવતા અમે દુકાન ખોલી તો આગ એવું દેખાતું હતું, જરા જરા આગ હતી. તરત અમે ઓલા ફાયરનો બાટલો હતો તેનાથી આગ બુઝાવવાની કોશિશ કરી, આગ બુઝી ગઈ હતી. પછી સામે દોસ્તારે ફોન કરેલ 102માં, તરત જ 102 આવી ગઈ છે ને પાણી મારેલ છે. અત્યારે આગ બુઝી ગઈ છે, અત્યારે સારું છે. નુકસાન અંદાજિત સાહેબ 3 લાખ જેવું છે. જોયો પછી ખબર પડે આગળ શું છે. આ આગના કારણે સોડા શોપ મશીનને તથા દુકાનના અંદરના ભાગે નુકસાન થતા કુલ 3 લાખ જેટલું નુકસાન થયું હોવાનું પણ દુકાન માલિકે જણાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના યુવાનો અપહરણ કરી હુમલો કરવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તથા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે, જેમાં આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોરબંદરમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તથા ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે જૂનાગઢ ખાતે અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરી નગ્ન કરી જાતિ વિશે અપમાનિત કરી ઢોરમાર મારવાની ઘટના સામે આવી હતી. આ ઘટના આરોપી અને ગોંડલના માજી ધારાસભ્ય
જયરાજસિંહ જાડેજા તથા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ તથા તેમના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવી અને માથાભારે ટોળકીના આતંક સામે ન્યાયના હિતમાં પગલાં ભરવા અને ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જયરાજસિંહ જાડેજાને ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવવા સહિતની વિવિધ માંગણીઓ કરી હતી. આજરોજ પોરબંદર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ તેમજ ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું કે તાજેતરમાં તારીખ 24/5/2024ના રોજ જૂનાગઢ મુકામે જે અમારા અનુસૂચિત જાતિના સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો, એનું અપહરણ કરવામાં આવ્યું, એને માર મારવામાં આવ્યો અને એને અન્ય ઓફિસે લઈ કપડાં ઉતારી નગ્ન કરી એનો વિડીયો ઉતારી અને માફી માંગવા માટે જે આ પ્રયત્ન કરેલો છે, આ પ્રકારનું જે કૃત્ય કર્યું આ હીન કૃત્ય છે. અને એક ધારાસભ્ય શ્રી પૂર્વ અને ચાલુ ધારાસભ્યના પુત્ર શ્રી ગણેશ ગોંડલ દ્વારા આ જે કૃત્ય કરવામાં આવ્યું એને અમારો અનુસૂચિત જાતિ સમાજ જિલ્લામાં વખોડી કાઢીએ છીએ. આવા લોકો સામે ગુજસીટો, ટાડા, પાસા, તડીપાર જેવા કાયદાઓને ધ્યાને લઈ અને આને ભાન કરાવવું જોઈએ. કાયદો શું છે? ગુજરાતની આજે સરકારમાં 156 ધારાસભ્ય ચૂંટીને મોકલ્યા. હવે 156 જો ધારાસભ્યના પુત્રો જો આવી રીતે કાયદો હાથમાં લઈ અને અત્યાચારો કરશે તો પ્રજાનું શું? એટલે આની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, કાયદાનું ભાન કરાવવું જોઈએ અને ગુજસી ટોક જેવા કાયદાનો ઉપયોગ આવા માથાભારે માણસો ઉપર કરવો જોઈએ એવી અમારી અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગણી છે. હાલમાં જ જે જૂનાગઢ રાજુભાઈ સોલંકીના છોકરા જે સંજય ઉપર જે અત્યાચાર થયો છે કે એનું અપહરણ કરી અને જે ગોંડલની અંદરમાં જે ધારાસભ્ય ગીતાબા જાડેજાના છોકરા શ્રી ગણેશે અપહરણ કરીને એને ગણેશ પાર્કમાં લઈ જઈ ઓપન કરી અને જે મારવામાં આવ્યો છે એને અનુસ્થાને આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. અને એની અંદરમાં એને સમાધાન કરવા માટે જે પૂર્વ મેયર જૂનાગઢના કિરીશ કોટેસાએ ખૂબ લોભને લાલચ આપેલી હોય પણ છતાં રાજુભાઈ એકના બે ન થયા હોય અને સમાધાનની પ્રક્રિયા ન કરી હોય એટલે અમે એનો રાજુભાઈનો આભાર માનીએ છીએ. અને રાજુભાઈને એમ કહેવામાં આવે છે કે આ કેસની અંદરમાં તો કહું કે સમાધાન થવું જ ન જોઈએ. એટલે એને પણ અભિનંદન આપશું કે ભાઈ ટકી રહ્યા છે. અને પોલીસે જે જૂનાગઢની અંદરમાં પહેલ કરી અને ફરિયાદ લીધી છે એને અભિનંદન આપીએ છીએ. અને આજ રાતના અટકાયત પણ કરી લીધી છે એને પણ અમે અભિનંદન આપીએ છીએ. એટલે અમે તપાસ તટસ્થ કરી અને આના પગલાં લઈ એવી અમારી માંગણી છે. આવેદનપત્ર પાઠવતી વખતે ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ તેમજ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાનો અને સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડ્રીમલેન્ડ સિનેમા સામે આવેલ મહાલક્ષ્મી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહીં શુક્રવારે સંધ્યા આરતી સમયે 108 દીપના તેજ પર માતાજીના દર્શન યોજાયા હતા. પોરબંદરના મહાલક્ષ્મી મંદિર ખાતે સાંધ્ય આરતી સમયે દીપમાળાના દર્શન યોજાયા હતા. આ 108 દીપમાળાના દર્શનની વિશેષતા એ છે કે દર શુક્રવારે સાંધ્ય આરતી સમયે સતત 3 કલાક 108 દીપના તેજ પર માતાજીના દર્શન થાય છે. પૂજારી સાથે દર્શનાર્થી પણ આરતી કરે છે. તે માટે જરૂરી આરતીની થાળીની મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે. આરતી વખતે દર્શનાર્થીને બેઠક માટે મંદિર તરફથી આસનની વ્યવસ્થા કરવામાં આવે છે. દર શુક્રવારે સાંધ્ય આરતી 30 મિનિટ સુધી અને સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી દર્શનાર્થી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. સેવાભાવી અને નિસ્વાર્થ સેવા કરતા સ્વયંસેવક ભાઈઓ બહેનો દિલથી સેવા આપે છે. આરતી સમય અગાઉ માતાજીના ગરબા ગાઈ ધાર્મિક વાતાવરણ બહેનો ઊભું કરે છે. અહીં મંદિરમાં કોઈ પણ વ્યવસ્થા માટે ચાર્જ લેવામાં આવતો નથી. મંદિરે દર્શનાર્થીની ધાર્મિક ભાવનાને માન સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. અંદાજે 195 વર્ષ પહેલા પોરબંદરના મહારાજાએ શ્રી માળી બ્રાહ્મણોને આ જગ્યા આપેલી હતી. આ મંદિરે સવારે 7 થી રાત્રિના 9 સુધી સતત માતાજીના દર્શન થઈ શકે છે. તો નવરાત્રિમાં 10 વર્ષથી નાની બાળાઓ ગરબી રમે છે. તેથી આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક બન્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરના ખીજડી પ્લોટ બગીચા ખાતે રામધામ રઘુવંશી ગ્રુપ દ્વારા વેકેશનને લઈ બાળકો અને મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોના આત્માને સાચી શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. રામધામ રઘુવંશી ગ્રુપ દ્વારા વેકેશનને ધ્યાનમાં લઈ જ્ઞાતિના બાળકો માટે ખીજડી પ્લોટ ગાર્ડનમાં વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો જે શેરી રમતો ભૂલી ગયા છે તે રમતો રમાડવામાં આવી હતી તેમજ મહિલાઓ માટે પણ વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અલગ અલગ કેટેગરીના ગ્રુપ મુજબ રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ અગ્નિકાંડમાં થયેલા મૃતકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કમળાબેન કોટેચા, નીલાબેન મજીઠિયા, શીલાબેન માખેચા, સરોજબેન કક્કડ, શોભનાબેન ઠકરાર, મીનાબેન દત્તા, પ્રફુલ્લાબેન લાખાણી, શોભનાબેન પોપટ, તરુબેન બારાઈ, રેખાબેન લાખાણી અને દક્ષાબેન પતાણી વગેરે હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. જય રઘુવંશ, જય જલારામ. મારું નામ શોભનાબેન ઠકરાર છે. હું અત્યારે રઘુવંશી રઘુધામમાં સહકલાકાર તરીકે મારું કર્તવ્ય નિભાવું છું. અત્યારે અમે જે પ્રોગ્રામ નાના બાળકો માટેનો રાખ્યો છે તે નાના બાળકોને મોબાઈલથી દૂર કરવા માટેનો રાખ્યો છે. અત્યારના નાના બાળકો શેરી રમતો ભૂલી ગયા છે એટલે અમે અત્યારના આયોજન જે કર્યું છે એ શેરીની રમત જ રમાડીને બધા છોકરાઓને અમે રમાડ્યા છે અને બધા છોકરાઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને અમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે. અત્યારે અમે જોઈ શકીએ છીએ કે પેરેન્ટ્સના મુખ ઉપર પણ એકદમની રાજીપો દેખાય છે. મારું બધા પેરેન્ટ્સને એક જ કહેવાનું છે અને મારે ખાસ મેસેજ દેવાનો છે બધા પેરેન્ટ્સને કે તમે પણ તમારા બાળકો સાથે ગેમ રમો, એને રમાડો અને જેમ બને તેમ મોબાઈલથી દૂર કરો. જય રઘુવંશ, જય જલારામ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામધામ રઘુવંશીના સલાહકાર સરોજબેન કક્કડ અને શોભનાબેન ઠકરાર તથા કમિટી મેમ્બર્સ પલ્લવીબેન તન્ના, ચાંદનીબેન રાયઠઠા, નૈના સિમરિયા, રિંકુ અટારા, વર્ષા દાવડા, રૂપા આડતિયા, શિલ્પા કક્કડ અને જુલી દાવડાએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કોળી સમાજ તથા ખોડિયાર મિત્ર મંડળ દ્વારા રામદેવજી મહારાજના બાળ પ્રહર પાઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. પોરબંદરમાં ખોડિયાર મિત્ર મંડળ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં ગુરુવારે સવારે 6 કલાકે કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું તો રાત્રે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું તો શુક્રવારે બપોરે સામૈયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પ્રસ્થાન ખાડી ચોક મિલપરા ખાતેથી થયું હતું. હરિહરનો સનાતન ધર્મનો મહિમા સમજાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાદીપતિ તરીકે વિનુબાપુ તથા કોટવાડ તરીકે ચમનભાઈ મકવાણા હતા. તો આ કાર્યક્રમમાં શુક્રવારના રોજ રાત્રે 10 કલાકે જ્યોત પ્રાગટ્ય થયું હતું તેમજ ભક્તો માટે દિવેચા કોળી સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિના લોકો તેમજ ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના જૂના ભાદર પુલ નજીક ટ્રેન હેઠળ એક શ્રમિકનો કપાયેલો મૃતદેહ મળ્યો હતો. એમ શ્રમિક યુવાન વહેલી સવારે રાજકોટથી વેરાવળ જતી ટ્રેન હડફેટે આવ્યો હતો. રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ત્યારે પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. કેનાલ મારફત આ સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું છે. ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોની માંગને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગ દ્વારા 2 વખત પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. एन सिकोरा से नायब कार्यपालक इंदा भादर 2 सिंचाई योजना. भादर 2 सिंचाई योजनाમાં હાલ આપણે પ્રી ખરીફ માટે પાણી નદને ભાદર 2 કેનાલમાં વહેડાવવામાં આવે છે. હાલ કુલ 140 ક્યુસેકનો પાણીનો પ્રવાહ કેનાલમાં વહેડાવવામાં આવે છે અને તેનાથી ધોરાજી
તાલુકાના ઉપલેટા તાલુકાના ગામોને સિંચાઈનો પાણીનો લાભ અત્યારે મળી શકે એમ છે. કેટલું પાણી છે? 140 ક્યુસેકનો પ્રવાહ આપણે કેનાલમાં છોડવામાં આવે છે. કયા પાકોનો લાભ થાય? આપણે જે પ્રી ખરીફમાં જે વાવતા હોય મગફળી કે જે બધા પાકો છે એમને આમાંથી ખાસ લાભ થઈ શકે એમ છે. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં માનસિક રોગીઓની દવાનો જથ્થો પૂરતો ન હોવાથી દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવા મળતી નથી, જેને લઈ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રામદેવભાઈ મોઢવાડીએ રાજ્ય સરકારને રજૂઆત કરી પૂરતો દવાનો જથ્થો આપવા માંગ કરી છે. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ છે એની અંદર માનસિક રોગી હોય છે એની દવાઓનો જથ્થો પર્યાપ્ત નથી. એને કારણે જે દર્દીઓ આવે છે એને 7 દિવસની મર્યાદિત દવા આપવામાં આવે છે અને ક્યારેક એમને બહારથી પણ ફરજિયાતપણે દવા લેવી પડે છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારને મારી વિનંતી છે કે ભાવસીજી હોસ્પિટલની અંદર માનસિક રોગના દર્દીઓ માટે છે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. અત્યારે ડિપ્રેશનના રોગીઓ અને માનસિક રોગીઓની સંખ્યા છે એમાં પણ ઘણો વધારો થયો છે. આવા સંજોગોમાં આ પ્રકારના દર્દીઓની ઓપીડી પણ અહીંયા ભાવસીજી હોસ્પિટલમાં ઘણી વધી છે. ત્યારે દવાનો પૂરતો જથ્થો હોવાને કારણે માનસિક રોગના દર્દીઓને માત્ર 7 દિવસની દવા લખી આપવામાં આવે છે. એટલે એને મિનિમમ 15 દિવસની દવા લખી આપવામાં આવે અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે એવી રાજ્ય સરકાર પાસે મારી માગણી છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં ગુરુકુળના ગેટ પાસે રહેતા વિનોદ અરવિંદ ઝાલા નામના શખ્સને જિલ્લામાંથી હદ પાર કરવામાં આવ્યું હતું. હાલમાં શખ્સ જુબેલી 4 રસ્તા પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ગુજરાત ન્યૂઝ પોરબંદરના ડાયરેક્ટરનો 2000 વૃક્ષ વાવેતરનો સંકલ્પ, જન્મદિને વૃક્ષ વાવવાનો નિર્ણય. પોરબંદરના ગોસા નજીક રિક્ષા પલટી જતા મહિલાનું મોત, રાતિયાનેસ નજીક કાર હડફેટે બાઇક ચાલકનું મોત. પોરબંદર લોહાણા મહાજનના સભ્ય ફોર્મની કામગીરી સામે રજૂઆત, કામગીરી ગેરકાયદેસર હોવાના ચેમ્બર પ્રમુખના આક્ષેપ. ધોરાજી નજીક ભાદર 2 ડેમમાંથી સિંચાઈનું પાણી છોડાયું, ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે ખેડૂતોએ કરી હતી માંગ. આ હતા ત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.